આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકાસશીલ ભારત યુવા નેતાઓ સંવાદમાં ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી દેશભરના 3000 ઉર્જાવાન નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી 10 વિષયો પર સહભાગીઓ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોના સંગ્રહનું પણ વિમોચન કરશે, જેમાં ટેકનોલોજી, ટકાઉપણું, મહિલા સશક્તિકરણ, ઉત્પાદન અને કૃષિ જેવા વિષયો પરના નિબંધોનો સમાવેશ થાય છે. વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદનો ઉદ્દેશ્ય 1 લાખ બિન રાજકીય યુવાનોને રાજકારણ સાથે જોડવાનો અને તેમને વિકસિત ભારત માટે તેમના વિચારો વ્યક્ત કરવા માટે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયા હોય તેવા પક્ષીઓને બચાવવા અને તે પક્ષીઓને સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં ગઈકાલથી કરુણા અભિયાનનો આરંભ થયો છે. ઉત્તરાયણના પર્વ દરમિયાન 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનમાં ઘાયલ થતા પક્ષીઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ કંટ્રોલ રૂમ અને સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે. ભુજમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પશુપાલન દવાખાના ભુજ ખાતેથી કરુણા અભિયાનનો આરંભ કરાવ્યો હતો. લોહાણા સમાજ પ્રાયોજિત 24 કલાક કાર્યરત પક્ષી બચાવ આઈસીયુ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કચ્છમાં તાલુકા વાઇઝ 16 ઘાયલ પક્ષી કલેક્શન સેન્ટર અને જિલ્લામાં 13 સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે. કરુણા અભિયાનમાં નાયબ પશુપાલન નિયામક દ્વારા તાલુકા કક્ષાએ કુલ 15 પશુ ચિકિત્સક અધિકારીઓ તથા 21 બિન સરકારી સંસ્થાઓના 426 જેટલા સ્વયંસેવક દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે. સોમનાથ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ચિંતન શિબિર યોજાયા બાદ વિવિધ વિભાગોની ચિંતન શિબિરો યોજાઈ રહી છે. આ શ્રેણીમાં ગઈકાલે આણંદ નજીક માહિતી ખાતાની 2 દિવસીય ચિંતન શિબિરનો આરંભ થયો હતો. માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના 80થી વધુ વર્ગ 1 અને 2ના અધિકારીઓ આ 2 દિવસીય ચિંતન શિબિરમાં જન કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે છેવાડાઓના માનવીઓ સુધી પહોંચાડવા સંદર્ભે પ્રત્યાયન માધ્યમોના બદલાતા જતા પ્રવાહો અને ટેકનોલોજીના ઉપયોગ અને પડકારો બાબતે મનોમંથન કરશે. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે લોકોને ઈજા ના પહોંચે તે માટે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ કાચના પાવડર ચડાવીને વેચવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ છે. હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે કાચના પાવડરથી રંગેલી દોરી, તેના ઉત્પાદન, વેચાણ, વપરાશ, ખરીદવા ઉપર પ્રતિબંધ છે. ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે, જેને લઈને હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીનું ઉત્પાદન, વેચાણ, વપરાશ તેમજ ખરીદવા સામે કાર્યવાહી કરી શકે છે. દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની આજે 58મી પુણ્યતિથિ છે. સેવા, સાદગી અને સમર્પણના ધ્યેયને વરેલા શાસ્ત્રીજીએ 18 માસના ટૂંકા શાસનકાળમાં પાકિસ્તાન સાથે શરૂમાં કચ્છ અને પછી કાશ્મીર મોચે યુદ્ધ સમયે દેશને કુશળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. જવાનો અને કિસાનો પરત્વેના પ્રેમ રૂપે તેમણે આપેલ જય જવાન જય કિસાનનું સૂત્ર આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે કચ્છમાં ભુજ અને અન્ય સ્થળોએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવશે. ગુજરાતના નવા ચીફ સેક્રેટરી રાજકુમાર 2 દિવસથી કચ્છની મુલાકાતે છે. ગઈકાલે તેઓ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા અમિત અરોરા સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી સરહદી કચ્છની સુરક્ષા વ્યવસ્થા, પ્રવાસન સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. આજે તેઓ લકીનાળા સહિતના સરહદી વિસ્તારોની મુલાકાતે લઈને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરશે. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.